નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરમસદમાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોગ શિબિરનું આયોજન. યોગના માધ્યમથી શારીરિક અને માનસિક સ્વચ્છતાનો સંદેશ અપાયો. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત આજે સાંગોડપુરા ખાતે આવેલી પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શારીરિક સ્વચ્છતા અને માનસિક સુખાકારી દ્વારા સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવાનો હતો. આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન ઉપસ્થિત તમામને યોગ પ્રશિક્ષક દ્વારા વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા. પ્રશિક્ષકે યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસ કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગને જીવનનો એક ભાગ બનાવવાથી વ્યક્તિના જીવનમાં હકારાત્મકતાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ મળે છે. આ કાર્યક્રમ સ્વચ્છતાની સંકલ્પનાને માત્ર બાહ્ય સ્વચ્છતા પૂરતી મર્યાદિત ન રાખતા આંતરિક શુદ્ધિ સાથે જોડે છે. સ્વચ્છતા પખવાડિયા અભિયાન હેઠળ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યોગ શિબિર તે જ શ્રેણીનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય જનજાગૃતિ લાવવાનો છે. સમાજમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ ફેલાવવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા પ્રત્યે નગરજનો તેમજ ગ્રામજનોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર દ્વારા અલગ અલગ દિવસોએ અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ થીમ આધારિત કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જે અન્વયે આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. યોગ શિબિર થકી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, આરોગ્ય સારું રહે અને સાથે સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે એક સ્વચ્છતાનો અભિગમ કેળવાય અને આ સ્વચ્છતાનો સંદેશ છે એ જન જન સુધી પહોંચે તેવા શુભ આશયથી આજે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આજે આ યોગ શિબિરની અંદર અલગ અલગ જે મંડળો છે, અલગ અલગ સંસ્થાઓ છે, નગરજનો છે એ આ યોગ શિબિરમાં જોડાયેલ છે. આ યોગ શિબિર દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છતાની કામગીરી અંદર 100% સુધારા જોવા મળશે અને આગામી સમયમાં આણંદ વધુ સારું બનશે એવી હું ચોક્કસ આશા રાખું છું. થેન્ક યુ. ભારત માતા કી જય.